નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે અયોધ્યાના રામ મંદિરમાં થયેલા ગોટાળા અને ગોબજાળીની. સંસ્કૃતમાં કહેવત છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે બહુશ્યામ. એટલે અન્ય ક્ષેત્રે જે છૂટું છવાયું પાપ હોય છે, જ્યારે તીર્થ ક્ષેત્રમાં વધુ પાપ થતું હોય છે, એવું સંસ્કૃત સાહિત્ય કહે છે. તીર્થ ક્ષેત્રે બહુશ્યામ, તીર્થ ક્ષેત્રે વધારે પાપ થાય છે. અયોધ્યાનું જે રામ મંદિર છે, 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિર અસ્તિત્વમાં આવ્યું છે. દેશ આખાની શ્રદ્ધા ભગવાન રામમાં છે. અને આ જે કાંઈ બની રહ્યું છે એ સારું એટલા માટે નથી કે લોકોની આસ્થાની ઠેસ પહોંચી રહી છે. લોકોની આસ્થા છે એને એક એની જે સંવેદના છે એ ઘવાઈ રહી છે. લોકોની સંવેદના છે ભગવાન રામ પરત્વેની, એની જે શ્રદ્ધા છે, એની જે ગરિમા છે, એ આવી જે બાબતો છે એનાથી મંદિરની ગરિમા ચોક્કસપણે ખંડિત થઈ રહી છે. વાત આખી જે છેલ્લા લગભગ 15 દિવસથી આ અંગે જુદી જુદી ચર્ચાઓ ચાલે છે અને જુદા જુદા તબક્કે અનેક બાબતો બહાર આવી છે. આજે જે એમાં નવું ડેવલપમેન્ટ છે એ બહુ જ મોટું ડેવલપમેન્ટ છે, અને એ છે કે જે મંદિર ટ્રસ્ટ છે એના મહાસચિવ છે ચંપતરાય. ચંપતરાયે આજે એમનું રાજીનામું આપી દીધું છે. પ્રમુખ જે છે મંદિર ટ્રસ્ટના ગોપાલદાસ, એમને એમનું રાજીનામાના પત્ર સબમિટ કર્યો છે. જ્યારે બીજા જે ટ્રસ્ટી છે ડૉક્ટર અનિલ મિશ્રા, એમણે પણ રાજીનામું આપી દીધું છે. ત્રીજી વાત એ છે કે જે પ્રભારી છે ગોપાલ રાવ, એમને મંદિરની કામગીરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે તેવી વાત પણ ચર્ચામાં આવી છે. એટલે જે 15 વ્યક્તિઓનું, 15 મહાનુભાવોનું જે ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટના જે મોટા માથાઓ છે એમણે ધડાધડ રાજીનામા આપવાનું ચાલુ કરી દીધું છે. ગઈકાલે જે મંદિરના ટ્રસ્ટના સભ્ય છે કૃષ્ણ મોહનીએ 8 જણા સામે FIR દાખલ કરી હતી, અને એમાં નામો છે રામચંદ્ર યાદવ ઉર્ફે ટીનુ. આ છે એ ચંપતરાયનો ખાસ માણસ હતો. બીજો છે અનુકલ્પ મિશ્રા. ત્રીજું નામ છે લવકુશ મિશ્રા. ચોથું નામ છે સુભાષચંદ્ર શ્રીવાસ્તવ. પાંચમું નામ છે કરુણેશ પાંડે. પછીનું નામ છે મનીષ યાદવ. સાતમું નામ છે અવિનાશ શુક્લા, અને આઠમું નામ છે રામચંદ્ર મિશ્રા. આ આઠેયની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ 14 દિવસના રિમાન્ડ માગશે એવું જણાઈ રહ્યું છે. આ આખો જે વિવાદ થયો એ એમાંથી થયો કે જે મંદિરમાં દાન પેટીની અંદર આવતું હતું દાન, એના પૈસા છે એમાંથી પૈસાની ઉચાપત થઈ જતી હતી. અને બીજું, ત્યાં ચાંદીની જે ઈંટો આપવામાં આવી હતી, ચાંદીનો હાર, ચરણ પાદુકા, આ બધી જ જે ભેટ ધરવામાં આવતી હતી, હીરા જડિત ઈંટો પણ કોઈ આપી હતી, સોના ચાંદીની ઈંટો પણ આપી હતી. આ બધું જ છે એમાંથી મોટા ભાગની વસ્તુઓ છે એ ગુમ થઈ ગઈ છે. અને આ અંગે જે સીટની રચના થઈ હતી, એસઆઈટીની રચના મુખ્યમંત્રી યોગીએ કરી હતી, અને એ વખતે અમને કહ્યું હતું કે હવે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે, કેમ કે વિરોધ પક્ષ છે એ એમના ઉપર બેફામ આક્ષેપો કરી રહ્યો હતો. અને ત્યારે આ સીટની રચના થઈ, અને સીટે જે અહેવાલ રજૂ કર્યો એના આધારે આ 8 લોકો સામે FIR થઈ છે. જોકે FIRમાં 8ના જ નામ આવ્યા, એટલે કોઈએ એવા આક્ષેપો પણ કર્યા છે કે નાની માછલીઓ જાળમાં ફસાઈ ગઈ અને મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે. સાચું ખોટું શું છે એ ભગવાન રામ જાણે. પરંતુ ત્યાં જે દાન આપવામાં આવતા હતા એ ચોક્કસપણે
મોટા પ્રમાણમાં ગુમ થઈ છે સંપત્તિ, એ બાબત છે એ હવે લગભગ સ્પષ્ટ થવા માંડી છે. જ્યારે એસઆઈટીએ ત્યાંના સીસીટીવી ખંગાળ્યા તો ત્યાં માત્ર 45 દિવસનું જ એ લોકો બેકઅપ રાખતા હતા અને ત્યાર પછીનું ડિલીટ થઈ જતું હતું. એટલે ત્યાંથી એમને બહુ કશું મળે એવું લાગતું નહોતું. આમ છતાં કેટલાક દ્રશ્યો એવા મળ્યા છે કે જેનો એમાં આધાર લેવામાં આવ્યો છે. ત્યારબાદ સીટે જે લોકોએ દાન આપ્યું હતું એવા લોકોનો સંપર્ક કરી અને એમણે શું આપ્યું છે, તો એક મુંબઈના વેપારી છે અનિલ વિશ્વકર્મા, એમણે કહ્યું કે મેં 3 કિલો ચાંદીનો હાર અને 1 કિલો ચાંદીની ચરણ પાદુકા આપી હતી. એ એમણે ટીનુને આપી હતી અને એની કોઈ જ રસીદ આપવામાં આવી નથી. આ ઉપરાંત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન નોર્થ ઇન્ડિયા, એના જે હેડ છે અનુરાગ, એમણે કહ્યું હતું કે એમણે જે કાંઈ ચાંદી અને સોનાનું આપ્યું હતું એનો કોઈ પત્તો નથી અને એની રસીદ પણ મળી નથી. આજે તો ચોંકાવનારી બાબત એ આવી છે કે શિવસેના, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કારણ કે શિવસેનાના 2 ભાગ પડી ગયા છે. ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એના સંજય રાઉત છે, મોટા નેતા ગણાય છે, એણે આજે એક્સ ઉપર ટ્વીટ કરીને કહ્યું છે કે ઉદ્ધવે, એટલે ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર માટે ₹1 કરોડ અને 4 કિલો ચાંદીની ઈંટનું દાન કર્યું હતું. આટલા વર્ષો પછી પણ ટ્રસ્ટ તરફથી કોઈ જ રસીદ મળી નથી. હવે સવાલ છે કે તે ઈંટ ક્યાં ગઈ, જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. એટલે આજે તો શિવસેના પણ આમાં કૂદી પડી છે. ઉદ્ધવ ઠાકરેનું નામ પણ આજે ચમકવા માંડ્યું છે. ગઈકાલ સુધી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અરવિંદ કેજરીવાલ રામલલ્લાના દર્શન કરવા ગયા હતા, જ્યારે એના સંજય સિંહ છે એમણે સીટ સમક્ષ જે જમીનના ગોટાળા થયા હતા એના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે. એમનો આક્ષેપ એવો છે કે જ્યારે આ જમીન ખરીદવામાં આવી ત્યારે 2 કરોડની જમીન ગણતરીના કલાકો બાદ 18.5 કરોડની થઈ ગઈ. એટલે લગભગ 16 કરોડથી વધારેનો વધારો એ સમયે ગણતરીના કલાકોમાં થઈ ગયો હતો. અને આ તમામ જે દસ્તાવેજી પુરાવા હતા એ એમણે રજૂ કર્યા છે. વિપક્ષના હાથમાં એક બહુ જ મોટો મુદ્દો આવી ગયો છે. અખિલેશ યાદવ રોજે રોજ કાંઈ ને કાંઈ બોલી રહ્યા છે. યોગી છે એ અત્યારે થોડા બેકફૂટ ઉપર છે. એમણે કહ્યું કે મેં સીટની જે રચના કરી છે એનાથી દૂધને દૂધ પાણીનું પાણી થઈ જ ગયું છે અને હજુ વધુ પણ થશે અને કોઈ પણને છોડવામાં નહીં આવે. અને એટલું જ નહીં, એમણે જે વળતો પ્રહાર કરતા એમ પણ કહ્યું કે જેમણે રામ ભક્તો ઉપર ગોળીઓ વરસાવી હતી, જેઓ માફિયાઓનો પક્ષ લઈ રહ્યા છે, એવા લોકો અત્યારે અયોધ્યા અંગે દુષ્પ્રચાર કરી રહ્યા છે. એટલે રોજે રોજ સામસામે નિવેદનબાજી પણ ચાલી રહી છે. હવે જો આ પકડાયેલા 8 જણા છે એમને રિમાન્ડ ઉપર લેશે અને એ જે કાંઈ માહિતી આપશે એના આધારે નવી નવી ઘણી બાબતો પ્રકાશમાં આવશે તેમ જણાઈ રહ્યું છે. આ જે 8 જણા છે એમનો પગાર 12 કે 13,000 થી 20,000 જેટલો હતો, કોઈનો 15,000 હતો. ઘણા તો આમાંથી સાયકલ લઈને આવતા હતા રામલલ્લાનું મંદિર થયું ત્યારે, અને આજની તારીખે ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા છે. એ લોકોની આખી જીવનશૈલી બદલાઈ ગઈ છે. એમને ત્યાંથી રોકડ પણ પકડાય છે, કોઈના પત્નીના બેંકના ખાતામાંથી મોટી રકમો પકડાય છે અને અમુક જગ્યાએથી સોનું ચાંદી પણ પકડાયા છે. એટલે આ જ્યારે રિમાન્ડ ઉપર લેશે ત્યારે અન્ય પણ ચોંકાવનારી બાબતો બહાર આવશે. એ બાબત ચોક્કસ છે. પરંતુ એક જે ભજન છે, રામ નામ કે લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ. રામનું નામ લૂંટે તો બહુ સારું છે, પણ આ રામની સંપત્તિ લૂંટવા નીકળ્યા છે. અને હવે આખું એ જે પ્રકરણ છે એ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને ભગવાન રામ પરત્વે આપણા સૌની જે ભક્તિ છે, આસ્થા છે, એને ઠેસ પહોંચી છે કે નથી પહોંચી, આ અંગે આપ શું માનો છો તેની કોમેન્ટ પણ ચોક્કસ કરશો જ. નમસ્કાર.